બનાવ કોણ છે, આરોપી મૃતક કોણ છે અને શું કારણ હતું હત્યાનું? અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ, અહેમદભાઈ, અંસાર હુસેન, મોહમ્મદ શફીક ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય. આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહેલ છે. કેટલા ઘા છરીના મારવામાં આવ્યા અને શું તકરાર થઈ હતી? જે આરોપી છે મોહિત ખાન પઠાણ એ મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે. હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે. છરી સાથે લઈને જ આવ્યો હતો કે સ્પેશિયલ લેવા કે ઝઘડો કર્યા પછી? એ જ્યારે વાળ કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે. આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ 10 સુધી ભણેલો છે. એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે. હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે. આરોપી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા જ્યારે વસીમભાઈ મારફતે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. આશરે 10 જેટલા ઘા છે અને એમાં અમુક માઇનોર ઘા છે. બાકી જીવલેણ ઈજાઓ 5-6 જીવલેણ ઈજાઓને લીધે વસીમભાઈનું મૃત્યુ થયેલ છે.